ગઈકાલે એટલે કે 15 ઓગસ્ટના રોજ 78મો સ્વતંત્ર દિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવ્યો। દેશની પ્રજાએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આઝાદી દિવસ પણ મનાવ્યો, પરંતુ દેશની મહિલાઓની આઝાદીનું શું? દેશ તો 78 વર્ષ પહેલા આઝાદ થઈ ગયો, પણ મહિલાઓની આઝાદીનું શું? હાલમાં 21મી સદીમાં પણ મહિલાઓ રાત્રે 10 વાગે ઘરની બહાર નીકળતા પહેલા 10 વાર વિચાર કરે છે, અને જે માતા પિતાની દીકરી હોય ને તેને હાલના સમયમાં પણ ચિંતા હોય છે કે મારી દીકરી ઘરની બહાર જાય છે તો સલામત હશે, સેફ હશે અને તેને કોઈ તકલીફ તો નહીં પડી હોય ને। હાલના સમયમાં દેશ સતત આગળ વધી રહ્યો છે, પરંતુ મહિલાઓને ઇનસિક્યોરિટી હાલમાં પણ તે જગ્યા ઉપર આવીને ઊભી રહી છે। તેમાં પણ કોલકાતાના મહિલા ડૉક્ટરનું રેપ અને મર્ડર કેસે સમગ્ર દેશને હચમચાવીને મૂકી દીધો છે, અને જેમાં ખાસ કરીને આ કેસ બાદ ડૉક્ટર મહિલાઓના રૂવાટા ઊભા થઈ ગયા છે, અને તેને લઈને સમગ્ર દેશના મહિલા ડૉક્ટરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, અને તેમાંથી ગુજરાતનું અમદાવાદ પણ બાકાત નથી। ત્યારે આજે ગવર્મેન્ટ ઓફ મેડિકલ કોલેજ સિવિલમાં પણ મહિલા ડૉક્ટરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમની વ્યથા ઠાલવવામાં આવી હતી। તો ચાલો જાણીએ તેઓ શું કહી રહ્યા છે। અમે GMRS કોલેજના ઇન્ટર્ન ડૉક્ટર્સ, રેસિડન્ટ ડૉક્ટર્સ અને સિનિયર રેસિડન્ટ ડૉક્ટર્સ આજે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે અમાનવીય ઘટના બની છે એનાથી ખૂબ જ દુઃખમાં છીએ। એ ઘટના બન્યાના 3-4 દિવસ પછી ડૉક્ટરો જ્યારે અમારા ત્યાંના સહયોગી કર્મચારીઓ એનો પ્રોટેસ્ટ કરવા માટે બેઠા ત્યારે એમની અગેન્સ્ટ હિંસા થઈ। એનાથી આજે તમામ ડૉક્ટર ફ્રેટર્નિટી સખત દુઃખમાં છીએ, અને અમે અમાનવીય મુદત સુધીની અનંત મુદત સુધીની હડતાલ ઉપર ઉતરવાનો એલાન કરીએ છીએ। અત્યાર સુધી ડૉક્ટરો પર હિંસાના મામલા તો થતા જ હતા, આ દિવસે ડૉક્ટરો પર મારામારી તો થતી જ હતી, પરંતુ આ જે થયું છે ડૉક્ટરનું રેપ અને મર્ડર, જે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય આપણે કહી શકીએ, તો આના અમારી આજે ડિમાન્ડ એ છે, આજે વિરોધ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે એની ફાસ્ટ ઇન્ક્વાયરી થાય, એકદમ ટ્રાન્સપરન્ટ જાંચ કરવામાં આવે, અને જે અપરાધીઓ છે એમને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ સજા, કડકથી કડક સજા, એવી સજા આપવામાં આવે કે જેથી આગળ કોઈ આવા કૃત્યો કરતા 1000 વાર વિચાર કરે, એવી એમને સજા આપવામાં આવે, એ અમારી માંગ છે। અને ડૉક્ટર્સ માટે એક સેફ એન્વાયરમેન્ટ બને, જે અમારી માંગ છે। આજે આરજીકર મેડિકલ કોલેજમાં જે બન્યું છે એ બહુ જ ખરાબ વસ્તુ છે। ઓન ડ્યુટી ડૉક્ટરને આટલું બધું સહન કરવાની વાત જ નથી આવતી, અને આગળ આ વસ્તુ ના થાય એના માટે અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, હડતાલ ઉપર છે। ઇમરજન્સી સેવા સિવાય બધી સેવા બંધ રાખી છે અમે, અને અમે આરજીકર મેડિકલ કોલેજના સપોર્ટમાં છે। જે મહિલા જોડે આ થયું છે એ થવું ના જોઈએ, એના સપોર્ટમાં છે અમે કે આ ના જ થવું જોઈએ। જી, હાલમાં ઇમરજન્સી ચાલુ રાખવામાં આવી છે અને ઓપીડી બંધ રાખવામાં આવી છે। ઓપીડી અને આઈપીડી ઇલેક્ટિવ પ્રોસિજર્સો બધી બંધ રાખી છે, ઇમરજન્સી પ્રોસિજર ચાલુ રાખી છે, કેમ કે હજી અમે જે બી ઇમરજન્સી પેશન્ટો છે એની કેર કરવા અમે હજી રેડી છીએ કે ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે, બાકી બધી ઇલેક્ટિવ છે, ઓપીડી છે એ બંધ રાખી છે અમે। કોલકાતા મહિલા ડૉક્ટરના આ કેસે ફરીથી લોકોને નિર્ભયા કેસની યાદ અપાવી દીધી છે કે ભલે સમય વીતતો જશે, સરકાર બદલાતી રહેશે, ટેકનોલોજી આગળ વધતી રહેશે, પરંતુ મહિલાઓની સુરક્ષામાં તો ક્યારેય સુધારો નથી જ આવવાનો। જો ખરેખર જ્યારે દેશના લોકો ખુદ પોતાની વિચારસરણી મહિલાઓ માટે નહીં સુધારે ને, ત્યાં સુધી આ કિસ્સાઓ બનતા જ રહેવાના છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।